हाँ मित्रों, एमां ने आगळ आपणे बे पदार्थनी वात, बे स्थाननी वात होय, मारे आवुं कंईक कहेवुं छे मित्रों। आपणे अत्यारे जोयुं ए आ वात हती के एमी अने धारो के आर जेटला अंतरे स्मॉल एम दळनो पदार्थ छे, तो आ पदार्थनी स्थिति ऊर्जा खरेखर आ तंत्रनी स्थिति ऊर्जा, आ पदार्थनी स्थिति ऊर्जा आना कारणे छे ने भाई, एनुं गुरुत्वाकर्षण बळ लागतुं हतुं એટલે આપણે કાર્ય કરવું પડ્યું હતું। એટલે એમ બોલશું કે આ તંત્રની ફરીથી આ પદાર્થની સ્થિતિ ઊર્જા એટલે આ તંત્રની સ્થિતિ ઊર્જા એને હું v સંજ્ઞા વડે દર્શાવું તો -Gm1m2 છેદમાં r આવું હતું। હવે મારે એમ કેવું છે કે 1 2 3 4 આ બે પદાર્થનું તંત્ર છે, એના બદલે 1 2 3 4 5 ઘણા બધા કણોનું તંત્ર હોય તો એ આખા તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી થાય? આ તંત્રની સ્થિતિ ઊર્જા આટલી છે, તો ધારો કે આ m1 દળ, આ m2 દળ, આ m3 દળ, આ તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી થાય? આ વાત આપણે સમજવી છે। સંપાતપણાનો નિયમ કહેશું, બધી જ જોડની સ્થિતિ ઊર્જાનો સરવાળો કરશું। આ એક જ જોડ છે એવી આમાં आ एक जोड़, आ बीजी जोड़, ना त्रीजी जोड़, 3 जोड़ थशे। फरीथी मित्रों, आ स्थिति ऊर्जा ने मजा आवे एटले आने हूँ m1 અને m2 कहूं तो आने आम कहूं छुं 1 2। एवी रीते आ तंत्रनी, आखा तंत्रनी स्थिति ऊर्जा शोधवा माटे आ जोड़नी स्थिति ऊर्जा तो के u12 આપણે v વડે દર્શાવીએ છીએ એટલે લખું v12। આ જોડની સ્થિતિ ઊર્જા એટલે v13, आ जोड़नी स्थिति ऊर्जा एटले V23। तो आ जे छे ए आ 3 दळना तंत्रनी स्थिति ऊर्जा थई। 4 होत तो वળી પછી બધાની બધી જ જોડ લેવાની। સમજાવું છું, જુઓ। પહેલી વાત, 2 હોય તો આટલી જ સ્થિતિ ઊર્જા, આ જ તંત્રની સ્થિતિ ઊર્જા થઈ ગઈ। 3 હોત તો આ, धारो के 4 नु तंत्र छे m1 m2 m3 m4। जो एने हूँ आम लखीश के v आखा तंत्रनी स्थिति ऊर्जा बराबर v12 12 13 14 एक नो वारो बधानी साथे लई लई 12 13 14। आनी साथेनी बधी जोड़ लई लीधी, आनो वारो लईए तो 2 1 આવી ગયું એટલે લખું છું 2 3 નથી આવ્યું આમાં 2 3 2 4। આનો વારો આવી ગયો, આનો વારો આવી ગયો, આનો વારો તો 3 1 આવી ગયું, 3 2 આવી ગયું એટલે 3 4। પછી આ બધા તો તમને આમાં મેં અત્યારે 3 ને 3 6 ને 1 7 લખ્યા, ઈ સાથે 7 કે આમાં 3 ને 3 તો આ રીતે આવડે છે। આવું બોલું છું, જુઓ। आमा आना बराबर -Gm1 m2 छेद में 2 वच्चेनुं अंतर r12, आ r एटले r12। आना माटे तो आना माटे -Gm1 m3 छेद में r13। तो पछी आना माटे प्लस माइनस Gm2 m3 छेद में r23। मित्रों एवी ज रीते आने तमे लखी सको। आ बधाने हवे तो व्यापक रीते 1 2 3 4 नहीं, n कणोनुं तंत्र होय, m1 m2 m3 mn एवा n कणोनुं तंत्र होय तो ए तंत्रनी कुल स्थिति ऊर्जा बधी ज जोड़नी स्थिति ऊर्जानो सरवाळो। हूँ एम कहूं के धारो के मारा पासे m1 m2 m3 अप टू mn आवा n कणोनुं तंत्र छे, एवा आखा तंत्रनी स्थिति ऊर्जा नोंधवी छे तो 1 અને 2 वत्ता 1 અને 3 वत्ता 1 અને 4। समझो, आखा तंत्रनी कुल स्थिति ऊर्जा આવી इक्वल टू 1 2 1 3
એક 4 છેડો નહીં આવે હો ભાઈ, એક n, એકનો વારો લઈ લીધો, એકનો વારો બધાની સાથેની જોડ બનાવવામાં લઈ લીધો, 2 નો વારો પ્લસ 2 3 2 4 2n પૂરું જ નો થયો. ચારા કરતા કરતા છેલ્લું પદ આવે તમને ખબર પડે vn, એની પહેલાનું એટલે n-1. આ સમજાણું ભાઈ? 4 નું તંત્ર હતું, 4 નું તંત્ર, તો આપણે આમ લખતા હતા કે 1 2 1 3 1 4 2 3 2 4 3 4. 4 નું હતું તો 4 અને એમાંથી એક જાય તો 3. એવી રીતે 3 નું હોય તો લખતા હતા v = 1 2 1 3 2 3. 3 નું હોય તો 3 અને એની પહેલાનું, અને v3 નો વચાયો ભાઈ, v23 જ વચાય. હવે તમે આ સમજી ગયા છો કે 26 દળનું તંત્ર હોય, m1 m2 m3 m26, તો આ પદ થાય v25 25મું દળ m25 અને 26મું દળ m26 ની વચ્ચેનું અંતર લખવું હોય તો આમ લખાય r25. તો એ તંત્રની સ્થિતિ ઉર્જા એટલી થાય. ઓકે મિત્રો, તો હવે હું આ બધાને એક સાથે લખવું હોય તો સમેશનના સ્વરૂપમાં, સરવાળાના સ્વરૂપમાં આમ દર્શાવી શકું. આપણે આ જ રીત ઉપયોગી થવાની છે, પણ વ્યાપક રીતે ખૂબ મોટા જાજા તો આ કેટલાક પદ લખશો તમે, એટલે હું આને આમ લખી દઉં છું કે સમેશન vij. એને વધુ સ્પષ્ટતા સાથે આમ લખીએ સમેશન g mi mj rij. જો n કણોનું તંત્ર હોય તો i બરાબર 1 થી n, અને આ i j કરતા નાનો છે. આ બધી જ જોડમાં જુઓ, આનાથી આ મોટો, આનાથી આ મોટો, આનાથી આ મોટો, આનાથી આ મોટો, આનાથી આ મોટો. હજી અહીં આપણે છેલ્લું પદ લખ્યું હતું ભાઈ, v n-1 n, આનાથી આ મોટો, એટલે આનાથી આ મોટો, આનાથી આ મોટો. તો આ n કણોના તંત્રની કુલ સ્થિતિ ઉર્જાનું સૂત્ર થયું. આનો ઉપયોગ કરીને તમારું ઉદાહરણ નંબર 3. ઉદાહરણ નંબર 3 ગણતા પહેલા ફરીથી એકવાર 2 સૂત્રો યાદ કરી લઈએ કે આ સ્થાને આ પદાર્થનું ગુરુત્વીય સ્થિતિમાન કેટલું. ગુરુત્વીય સ્થિતિમાન u વડે દર્શાવવું તો r અંતરે ગુરુત્વીય સ્થિતિમાન -gm/r. પૃથ્વી હોય તો આમ, પૃથ્વીની સપાટી ઉપર હોય તો r બરાબર r. અત્યારે પૃથ્વીની સપાટી પર નથી એટલે આ r છે આ. અને આ સ્થાને આ પદાર્થની સ્થિતિ ઉર્જા, તો r સ્થાને સ્થિતિ ઉર્જા -gmem/r. તમને ખબર છે આ એકમ દળ માટે અને m દળ માટે આને ગુણ્યા સ્મોલ m. ચાલો ગણીએ ઉદાહરણ 3. એલ લંબાઈની બાજુઓ ધરાવતા ચોરસના શિરોબિંદુઓ પર 4 કણના તંત્રની સ્થિતિ ઉર્જા. મિત્રો આ લંબાઈ પહોળાઈ સ્મોલ એલ છે. આ એમ, આ એમ, આ એમ અને આ એમ, આ તંત્રની 4 કણનું તંત્ર છે, એની સ્થિતિ ઉર્જા ગણવાની છે. આવડે છે આપણે અહીં બરાબર જુઓ મિત્રો.
1 2 1 3 1 4 એકનો વારો પૂરો, બીજાનો વારો 2 3 2 4 બીજાનો વારો પૂરો અને ત્રીજાનો વારો 3 4 કહેતા નહીં ચોથાનો વારો ન આવ્યો, ચોથાનો વારો બધા સાથે ઓલરેડી અગાઉ જ આવી ગયો, 4 1 આવી ગયું, 4 3 આવી ગયું, 4 2 આવી ગયું. તો આના બરાબર જોજો, બરાબર જોજો મિત્રો, બે પ્રકારની જોડ છે. આ એક જોડ એવી ને એવી, આ બીજી જોડ એવી ને એવી, આ ત્રીજી જોડ એવી ને એવી, આ ચોથી જોડ. જો આને હું 1 2 3 4 નામ આપું તો 1 2 2 3 3 4 4 1 અથવા 1 4 એક સરખી જોડ છે. આ મેં 3 ને 2 5 ને 6 લખ્યા છે, એ 6 માંથી 4 જોડ એક સરખી છે. એટલે સીધું આમ લખું છું, 4 વખત સારું લાગે એટલે ગોઠવું, બાકી જરૂર નથી. V 1 2 1 4 1 2 1 4 1 2 1 4 પછી 2 3 લઈ લો, આ લઈ લીધું. 3 4 લઈ લઉં, આ લઈ લીધું. પ્લસ 1 3 2 4. જુઓ મિત્રો, 1 3 એની વચ્ચેનું અંતર આટલું છે, એટલું ને એટલું આના વચ્ચે 2 4 માટે. એટલે મેં બે અલગ પ્રકારના છે એટલે આમ અલગ લખ્યા છે, જરૂર નથી. હવે હું આમ સીધું લખી દઈશ કે આ 4 વખત 1 2 3 4 ચારે ચાર એક સરખું છે એટલે 4 વખત માઇનસ જી M1 M2 છેદમાં R. સમજ પડી મિત્રો? આ બે વચ્ચેનું અંતર L છે, આ બે વચ્ચેનું અંતર L છે, આ બે વચ્ચેનું અંતર L છે, આ બે વચ્ચેનું અંતર L છે. એવી રીતે આ બે જોડ માટે 2 છે એટલે 2 વખત માઇનસ જી M1 M2 છેદમાં આ અથવા આ L છે, આ L છે, તો આ કેટલું થાય? √2L². અરે પાયથાગોરસ યાર, L² + L² 2L² નું વર્ગમૂળ √2L, એટલે આ લખ્યા √2L. હવે આમાંથી ચારા કરતા કરતા જે કઈ કોમન કાઢવું હોય સાદુરૂપ આપી દો, તમારો જવાબ. હજી એમાં બીજો એક પ્રશ્ન પૂછ્યો છે, આનું સાદુરૂપ આપીને તમને અહીં સુધી પહોંચાડ્યું છે -5.41 gm² છેદમાં L. આ બેનો સરવાળો કરીને બીજો પ્રશ્ન પૂછ્યો છે, એમાં ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન પણ શોધો. આવું આપણે હમણાં જોયું કે આ એમી, આ એમ, તો આ તંત્રની સ્થિતિમાન માઇનસ જી M1 M2 છેદમાં R. તો મારે આ તંત્રનું સ્થિતિમાન શોધવું છે. તો આ બિંદુએ આના કારણે સ્થિતિમાન વત્તા આના કારણે વત્તા આના કારણે વત્તા આના કારણે કેન્દ્ર પર શોધવું છે. એની સંજ્ઞા તમે કયો એ લખીએ, યુ ના યુ જ રાખ્યા છે. યુ પાસે ઓ કેન્દ્ર પર સ્થિતિમાન બરાબર U1 + U2 + U3 + U4. આના કારણે અહીં વત્તા, આના કારણે અહીં વત્તા, આના કારણે અહીં વત્તા, આના કારણે અહીં, એ બધા જ ગુરુત્વ સ્થિતિમાનનો સરવાળો. તો હું આના કારણે અહીં આ ડોટેડ લાઈન કરું છું, એ અંતર કેટલું? આ અંતર કીધું આપણે, મજા આવે એટલે નામ આપવું ABCD. તો આવું કીધું આપણે કે AB બરાબર L છે અને AC બરાબર √2L છે. માટે AO બરાબર કેટલું થાય? એનું અડધું, આનું અડધું. આ ખબર છે તમને? √2 ગયા તો આવું થયું. મજા આવે એટલે આવું લખવું, જરૂર નથી.
આ બગડાને મેં √2 × √2 લખ્યા, પછી આ ઉડાડ્યા એટલે આ થયું. તો હવે મિત્રો આના કારણે અહીં ગુરુત્વીય સ્થિતિમાન કેટલું? -Gm. આ એમ એટલે આ અહીં મેં ખોટું લખ્યું છે મિત્રો, આ એકમ દળ છે, અહીં એકમ દળ મૂકવાનું છે. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વાત આવે તો M1 M2 અને ગુરુત્વીય સ્થિતિમાન આવે તો એકમ દળ દીઠ. તો -Gm છેદમાં કેટલું અંતર? L/√2 આટલું. એવું ને એવું આ, એવું ને એવું આ, એવું ને એવું આ, તો 4 વખત. આ તમારો બીજો જવાબ. કેન્દ્ર પર, ચોરસના કેન્દ્ર O બિંદુ પર ગુરુત્વીય સ્થિતિમાન. ઓકે મિત્રો, હવે આપણે જશું નિષ્ક્રમણ ઉર્જા. નિષ્ક્રમણ ઉર્જા અને નિષ્ક્રમણ વેગ, એસ્કેપ વેલોસિટી. નિષ્ક્રમણ ઝડપ અથવા નિષ્ક્રમણ ઉર્જા, આ ટોપિક આપણે સમજવો છે મિત્રો. સાવ ગુજરાતીમાં સમજાવું તો આપણે એક પદાર્થનો આમ ઉપર તરફ ઘા કરીએ તો આપણો વ્યવહારિક અનુભવ છે કે અમુક ઊંચાઈ જઈને પાછો આવે છે. આપણે એનાથી વધુ બળ કરીએ તો એનાથી ઊંચાઈએ જાય પણ પાછો આવે છે. હવે અત્યારે આપણે એ સમજવું છે કે એવું શક્ય છે કે એને એટલી ઝડપથી ફેંકીએ કે પાછો જ ન આવે. ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર જતો રહીએ તો પાછો પૃથ્વી પર, પૃથ્વી તરફ આવશે નહીં. મિત્રો હું આવી કઈક વાતો કરી રહ્યો છું. ધારો કે આ પૃથ્વી અને આ એનું ગુરુત્વીય ક્ષેત્ર, આટલા વિસ્તારમાં એ અસરકારક રીતે ગુરુત્વાકર્ષણ બળ લગાડી શકે છે. જો આ પદાર્થને હું એટલા વેગથી ફેંકું અહીંથી કે જેથી એ અહીં પહોંચી જાય અથવા એનાથી બહાર જતો રહીએ તો એ હંમેશ માટે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર જતો રહ્યો. અત્યારે આપણે સમજશું મિત્રો કે આ VI કહું, પછી એને VE કહીશ, એ કેટલો વેગ હોવો જોઈએ કે જેથી તે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર જતો રહે, પૃથ્વીના આકર્ષણ બળમાંથી છટકી જાય કાયમ માટે. તો આ પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાંથી બહાર મોકલી દેવા માટે જરૂરી લઘુત્તમ વેગને, ઓછામાં ઓછી આ ઝડપ કેટલી હોવી જોઈએ, એને આપણે નિષ્ક્રમણ ઝડપ કહેશું. અત્યારે એનું સૂત્ર મેળવવાના છીએ અને એનું મૂલ્ય પણ નોંધશું. આપણે ઉર્જા સંરક્ષણના નિયમથી નોંધવાના છીએ મિત્રો. ધારો કે પદાર્થ અહીં છે, એને VI જેટલી ઉર્જા આપવામાં આવે છે, એને પ્રારંભિક સ્થાન કહીએ આપણે. આ સ્થાનને પ્રારંભિક સ્થાન કહું છું ને આને અંતિમ સ્થાન કહું છું. આ એટલે ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહારનું બિંદુ. ધારો કે અહીં એનો વેગ VF, ઇનિશિયલ, પ્રારંભિક, ફાઇનલ, અંતિમ વેગ છે. તો હું એ બિંદુ પાસે, મારી આ આકૃતિમાં એ બિંદુ પાસે એને કહીએ પ્રારંભિક યાંત્રિક ઉર્જા, ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો હું આમ લખું કે એ પાસે યાંત્રિક ઉર્જા EI = પ્રારંભિક યાંત્રિક ઉર્જા, I ફોર ઇનિશિયલ, પ્રારંભિક, એની ગતિ ઉર્જા વત્તા એની સ્થિતિ ઉર્જા. જો આને આમ લખું છું EI બરાબર KI વત્તા VI, પ્રારંભિક ગતિ ઉર્જા અને પ્રારંભિક સ્થિતિ ઉર્જા કેટલી? -Gm1 M2 છેદમાં R. ખબર છે કે નહીં ભાઈ? -Gm1 M2 છેદમાં R. એ જ ઊંચાઈએ પદાર્થ હોય તો ફરીથી જો પદાર્થ અહીં જ છે તો આ સ્મોલ r એટલે સીધું હું આરી લખી દઈશ. ખબર છે તમને? પદાર્થને અહીંથી ફેંકવાનો હોત, પ્રારંભિક સ્થિતિ અહીં હોત તો r એટલે RE + H લખત આપણે. RE + H. જો અહીં જ છે પદાર્થ તો સીધું RE જ. એટલે આપણે વ્યાપક રીતે સૂત્ર મેળવશું આના માટે કે ધારો કે અહીં એનો વેગ VI છે, પછી એનો ખાસ કિસ્સો નોંધશું અહીં
એટલે અત્યારે હું આજે હું નોંધું છું એ આ સી બિંદુ પાસે નોંધું છું. ગોટો ન થાય કઈ. સી પાસે પ્રારંભિક સ્થિતિ ઉર્જા, પ્રારંભિક ગતિ ઉર્જા. એવી રીતે બી બિંદુ પાસે પહોંચી જાય, ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર નીકળી જાય ત્યારે યાંત્રિક ઉર્જા ઈ ફાઇનલ અંતિમ યાંત્રિક ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા તો કે 1/mvf², vf અંતિમ વેગ, અંતિમ ઝડપ, પ્લસ આ આર બરાબર અનંત માઇનસ gm1m2 છેદમાં r, અનંત અંતરે જતો રહ્યા, ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર જતો રહ્યો તો આ તો શૂન્ય, સ્થિતિ ઉર્જા શૂન્ય પ્લસ w1. તો આ બિંદુ પાસે એની ગતિ ઉર્જા આટલી, સ્થિતિ ઉર્જા આટલી. હવે હું આ બેને સરખાવીશ. આ આર એટલે તમને ખબર છે આર પ્લસ એચ. હવે હું આ બંનેને સરખાવું મિત્રો, એ બિંદુ પાસે અથવા તો સી બિંદુ પાસેની કુલ ઉર્જા યાંત્રિક ઉર્જા અને બી બિંદુ પાસેની યાંત્રિક ઉર્જા, એટલે કે EI બરાબર EF. તો આ ઓછા આ વત્તા આ બરાબર આ વત્તા આ. તમને દેખાય છે બે બાજુથી W1 કાઢી નાખીશ તો 1/mvi² માઇનસ gm1m2 છેદમાં r, r ઇક્વલ ટુ 1/mvf². આ અંતિમ સ્થાને ગતિ ઉર્જા છે. ગતિ ઉર્જા હંમેશા ધન જ હોય. ગતિ ઉર્જા શૂન્ય ને કા ધન જ હોય, ગતિ ઉર્જા ઋણ ન હોય. એટલે આ પદ છે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો હું એમ કહી શકું કે આ પદ પણ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. આ શૂન્ય થવા માટે અંતિમ અહીં પહોંચે ત્યાં એનો વેગ શૂન્ય થઈ જતો હોય અથવા શૂન્યથી કંઈક વધારે હોય. ગતિ ઉર્જા ઋણ હોય જ નહીં. ગતિ ઉર્જા ઋણ હોય જ નહીં એટલે આ શૂન્ય અને કા શૂન્યથી મોટું. જ્યારે આ શૂન્ય હશે, જ્યારે આ શૂન્ય હશે, આ શૂન્ય થવા માટે આવું થાય. જો 1/mvf² બરાબર 0 તો 1/mvi² માઇનસ gmem re પ્લસ h બરાબર 0. સીધું આમ સામે લઈ હોત તો ચાલત 1/mvi² ઇક્વલ ટુ gmem છેદમાં re પ્લસ h. આના પરથી મારે vi ને કરતા બનાવવા છે. સ્મોલ m ને ઉડાડી દઉં છું, આ બગડો સામે લઈ જઈશ તો vi² ઇક્વલ ટુ 2gme છેદમાં re પ્લસ h, 2gme છેદમાં re પ્લસ h અને વર્ગમૂળ કાઢી દઉં તો આ મને પદાર્થને અહીં પહોંચાડવો હોય તો ઓછામાં ઓછો આટલો વેગ હોવો જોઈએ. પદાર્થને ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર પહોંચાડી દેવો હોય, પહોંચી જાય એટલો વેગ અહીંથી આપવો હોય તો આ વેગ આ મિનિમમ આટલો હોવો જોઈએ. આનાથી વધુ હશે બરાબર સમજી લ્યો. એક્ઝેક્ટ આટલો વેગ આપશું તો પદાર્થ અહીં પહોંચી જશે, ત્યાં એનો વેગ શૂન્ય થઈ જશે. જો એના કરતા વધુ વેગ આપશો અહીંથી તો અહીં અમુક વેગ સાથે પહોંચશે, ત્યાં પહોંચે ત્યારે કંઈક ગતિ ઉર્જા બચશે. આપણે તળિયેથી વાત કરી કે ગતિ ઉર્જા 0 હોય અને કા 0 થી મોટું હોય. 0 હોય ત્યારે જો અહીં ઓછામાં ઓછો એટલો વેગ આપો, એનાથી ઓછો વેગ આપો તો પદાર્થ અહીં પહોંચશે જ નહીં, ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર નહીં જાય. થોડી વાર પછી આવશે પાછું. અલે રે ફરીથી મિત્રો મેં આ શૂન્ય લીધું, એનો અર્થ એમ કે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર પહોંચીને ત્યાં એનો અંતિમ વેગ શૂન્ય થઈ ગયો તો આ પદ શૂન્ય થાય, આ પદ શૂન્ય થાય તો આવું થયું. એના માટે v ઇનિશિયલ
આટલો હોવો જોઈએ. આ વી મિનિમમ ને જ અત્યારે આર પ્લસ એચ લખ્યું છે એટલે આ બિંદુ પાસેનો નિષ્ક્રમણ વેગ છે. નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર થયું કે જે પદાર્થના સ્થાન પર આધારિત છે, કે જે પદાર્થના દળ પર આધારિત નથી. જુઓ આ સૂત્રમાં સ્થાન પર આધારિત છે. પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ છે એના પર આધારિત છે, પણ સ્મોલ એમ નથી. આમાં અટાઈ ગયો, અહીં બચાડો સ્મોલ એમ અટાઈ ગયો. એટલે આ નિષ્ક્રમણ ઝડપ પદાર્થના દળ પર આધારિત નથી. નિષ્ક્રમણ ઝડપ પદાર્થના સ્થાન પર આધારિત છે. આનો ખાસ કિસ્સો નોંધીએ આપણે કે આ પદાર્થ અહીં નહીં, અહીં છે તો એટલે કે પૃથ્વીની સપાટી ઉપર હોય, અહીંયાથી અનંત અંતરે મોકલી દેવો હોય તો આ આર બરાબર આર પ્લસ એચ ની જગ્યાએ આર બરાબર આર, એને હું લખું પૃથ્વીની સપાટી પરથી પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ ઝડપ ગણવા માટે h બરાબર 0 એટલે કે r બરાબર r. તો આ સૂત્ર થશે v મિનિમમ બરાબર અંડર રૂટ 2gme છેદમાં આર. h બરાબર 0 મૂકી દીધો. હવે એને આપણે સ્મોલ જી ગુરુત્વ પ્રવેગના ફોર્મમાં લઈ જવું હોય તો તમને મને ખબર છે આરી વડે ગુણ્યા આરી વડે ભાગ્યા. અમે કુંડાળો કર્યો એ ગુરુત્વ પ્રવેગ જી નું, પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ જી, જીએમઈ છેદમાં આર સ્ક્વેર. તો આ અહીં માટેનો વેગ મને મળ્યો 2gr, 2 સ્મોલ જી આર. એને પી વડે પણ દર્શાવવામાં આવે છે એસ્કેપ વેલોસિટી, નિષ્ક્રમણ ઝડપ, એસ્કેપ વેલોસિટી. બગડું આ જી એટલે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મૂકીએ. પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર, 6400 ગુણ્યા 10⁻³ એટલા મીટર ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢીએ તો 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ. એકમ બરાબર જોજો. જો પૃથ્વી પરથી કોઈ પદાર્થને આટલા વેગથી ફેંકવામાં આવે તો એ કાયમી માટે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર જતો રહે. જો પદાર્થને પૃથ્વીની સપાટી પરથી આટલી ઝડપથી ફેંકવામાં આવે તો એ કાયમી માટે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર જતો રહે. જો કિલોમીટર પ્રતિ સેકન્ડ છે, એક સેકન્ડમાં 11.2 કિલોમીટર, એક સેકન્ડમાં 11 કિલોમીટર. આટલી ઝડપથી રાજકોટ જવું હોય તો 6 સેકન્ડમાં રાજકોટ થાય ને ભાઈ, રાજકોટ થી આગળ પહોંચી જાય. એટલે આટલી ઝડપથી જો પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે, ફેંકવામાં આવે તો એ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર છટકી જાય છે. જોયું તમે, આ મૂલ્ય પદાર્થના દળ પર આધારિત નથી. આ બોલપેનને અનંત અંતરે ફેંકવું હોય તો ભલે, આ મોબાઈલ ફોનને અનંત અંતરે પહોંચાડી દેવો હોય તો ભલે, અને આપણા હાર્દિક સરને અનંત અંતરે પહોંચાડી દેવા હોય તોય ભલે, આટલી ઝડપથી ફેંકવો જોઈએ. ફેંકવામાં આવે છે એવું ન બોલાય, ફેંકવો જોઈએ. કોઈ અવકાશયાનને આપણે મોકલતા હોય ત્યારે આટલી ઝડપથી મોકલવું જોઈએ, પણ આટલી બધી ઝડપથી મોકલતા નથી. એને રસ્તામાં સતત ઉર્જા આટલા વેગથી મોકલી દો તમે, એટલે પછી એને કઈ સંભાળવાની જરૂર જ નહીં. પછી રસ્તામાં એને બળ લગાડવાની જરૂર નથી, ઉર્જા આપવાની જરૂર નથી. પણ જો અવકાશયાનને આટલી ઝડપથી મોકલીએ ને મિત્રો, તો આ હવાના ઘર્ષણના કારણે આટલી બધી ઝડપ, એના એટલું બધું ઘર્ષણ લાગે કે આપેલ પદાર્થ સળગી જાય. એટલે આના કરતા ઓછા વેગથી મોકલીએ, બીજી બાજુ આનાથી ઓછા વેગથી મોકલીએ તો પહોંચે નહીં. એટલે એને રસ્તામાં પણ સતત ઓલા વાયુના દહનના કારણે, બળતણના દહનના કારણે ઉત્પન્ન થતો વાયુ, અને એ વાયુ એને ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ
બળ પૂરું પાડે છે અને ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી બહાર પહોંચી જાય છે. હા મિત્રો, સ્વાધ્યાયમાં એક દાખલો, એક પ્રશ્ન આવશે, એમાં આ વાતો આવશે. યાદ કરાવી દઉં તમને તો ત્યારે હવે ચર્ચા કરવાની જરૂર નથી. નિષ્ક્રમણ વેગ આના પર આધારિત છે, નાના પર આધારિત નથી ને એવી વાત હતી. સ્વાધ્યાયનો 7મો દાખલો છે. પૃથ્વી પરથી ફેંકાતા પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપ શું તે પદાર્થના દળ પર આધારિત છે? આપણે કહી દીધું ના, નથી. બીજો પ્રશ્ન છે, જ્યાંથી ફેંકવામાં આવે તે સ્થાન પર આધારિત છે? હા છે, ચોક્કસ. અહીંથી ફેંકો કે અહીંથી ફેંકો કે અહીંથી ફેંકો કે અહીંથી ફેંકો, એ પ્રમાણે નિષ્ક્રમણ ઝડપના સૂત્રમાં આ પદ આવશે. જો પૃથ્વીની સપાટી પરથી ફેંકો તો આ શૂન્ય હતું, અહીંથી ફેંકો તો આ h આટલું છે, અહીંથી ફેંકો તો આટલું h છે, એટલે એના સ્થાન પર આધારિત છે. ત્રીજો, પ્રક્ષિપ્ત કરવાની દિશા પર આધારિત છે? ના. નિષ્ક્રમણ ઝડપ પ્રક્ષિપ્ત દિશાથી સ્વતંત્ર છે. આમાં આપણે ક્યાંય દિશાનો ઉલ્લેખ કરતા નથી કે શિરોલંબ સાથે આટલા અંશના ખૂણે કે સમક્ષિતિજ સાથે આટલા અંશના ખૂણે કે શિરોલંબ દિશામાં, એવી કઈ વાત કરતા નથી. એટલે એના પર પ્રક્ષિપ્ત કરવાની દિશા પર આધારિત નથી. અને એમાં ડી પ્રશ્ન પૂછ્યો તમે, પદાર્થને ફેંકવાના સ્થાનની ઊંચાઈ પર આધારિત છે? હા છે, આપણે નોંધ્યું અત્યારે. h પર આધારિત છે, સ્થાન પર આધારિત છે. એ સ્થાન પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ છે એના પર પણ આધાર રાખે છે. ઓકે મિત્રો, આના પરથી એક દાખલો છે, એક વાત છે. ચંદ્ર પર વાતાવરણ નથી અથવા ચંદ્ર પર વાતાવરણ નિર્મિત જ નથી થતું, આ વાત આપણે અત્યારે સાબિત કરવી છે. એનું કારણ આપણે આંકડા સાથે, ઉદાહરણ સાથે સમજવું છે. સમજીએ. હું આ સૂત્રનો ઉપયોગ કરવાનો છું. escape velocity equal to √2g re. આ escape velocity પૃથ્વીની સપાટી પર રહેલા પદાર્થ માટે છે. મારે ચંદ્રની સપાટી પર રહેલા પદાર્થ માટે નિષ્ક્રમણ વેગ જોતો હોય તો આ સૂત્ર નામ લખીશ 2g, પણ ચંદ્રની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ re. આ re એટલે પૃથ્વીની ત્રિજ્યા છે, તો ચંદ્ર માટે ચંદ્રની ત્રિજ્યા હમણાં જ લખીએ. હવે ધારો કે આ ચંદ્ર છે, ચાંદા મામા ઉપરથી એમ કહીએ માસ ઓફ મૂન, જેમ માસ ઓફ અર્થ આમ કહેતા હતા એવી રીતે આ એની ત્રિજ્યા, રેડિયસ ઓફ મૂન. તો હવે આના માટે આ કે બિંદુઓએ નિષ્ક્રમણ ઝડપ વી ડેશ કહું. આ ઈ અર્થનો નહોતો ભાઈ, ઇસ્કેપ વેલોસિટી નિષ્ક્રમણ એટલે ઈ નથી બદલાવતો, ડેશ કહું ઇક્વલ ટુ √2gm rm. જો દાખલાની વાત હોય તો તમને ત્રિજ્યા અને ગુરુત્વ પ્રવેગ આપી દીધો છે. આપણે જાણીએ છીએ પૃથ્વીની સપાટી પર જે ગુરુત્વ પ્રવેગ છે એના કરતા ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગ છઠ્ઠા ભાગનો આશરે છે. અત્યારે તમને મૂલ્ય જ આપી દીધું છે.
1.633 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને ચાંદા મામાની ત્રિજ્યા 1856 કિલોમીટર છે. મિત્રો આ કિંમતો આમાં મૂકી દઉં. 2g 1.6333 r 1856 કિલોમીટરના મીટર કરી દઈએ તો આ મૂલ્ય મળ્યું મને 2.3 કિલોમીટર પ્રતિ સેકન્ડ. આ વીઈ આપણે 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલું મેળવ્યું. આશરે આના કરતા આ લગભગ 5 ગણું છે. અથવા ચંદ્ર પર નિષ્ક્રમણ ઝડપ પૃથ્વી પરના નિષ્ક્રમણ ઝડપથી 5મા ભાગની છે. હવે સમજો મિત્રો, કોઈ પ્રક્રિયા દરમિયાન કોઈ અણુ પરમાણુનું નિર્માણ થાય છે. પ્રક્રિયા દરમિયાન અણુ પરમાણુનું નિર્માણ થાય છે. આ અણુ પરમાણુઓ અહીં ચંદ્રની સપાટી પર જ્યારે નિર્માણ થાય ત્યારે ત્યાં રહેલા તાપમાનને અનુરૂપ એને ઉર્જા મળે છે. આપણે 11માં જ ભણશું, એક સૂત્ર આવશે. અત્યારે તમારે સૂત્ર નોંધવાની જરૂર નથી. એમ દળના અણુને મળતી આરએમએસ ઝડપ, આરએમએસ અત્યારે નહીં ખબર પડે, ખબર પાડવાની જરૂરી નથી. રૂટ મીન સ્ક્વેર્ડ વેલ્યુ, સરેરાશના વર્ગનું વર્ગમૂળ, એની ચિંતા ન કરતા ઇવન આ સૂત્ર તમારે લખવાની જરૂર નથી. મારે એટલું જ કહેવું છે કે એ નિર્માણ પામે ત્યારે ત્યાંના તાપમાન અનુસાર એને ઝડપ મળશે. એ જે ઝડપ મળે છે, નિર્માણ પ્રક્રિયામાં ઉર્જા ઉત્પન્ન થાય, એ ઉર્જા આપેલા પરમાણુ અણુને મળે છે કે જે આના કરતા વધુ છે. ધારો કે આ ચંદ્રનું ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર, કોઈ એક અણુનું નિર્માણ થયું, નિર્માણની સાથે જ એને આટલો વેગ મળે છે, આના કરતા વધુ મળતો વેગ આટલો મળે છે. અને આટલો વેગ મળે તો એ આના આકર્ષણ બળમાંથી બહાર જતો રહીએ. ત્યાં બીજા અણુ પરમાણુ નિર્માણ થયું, બહાર જતો રહીએ. ત્યાં અહીં નિર્માણ થયું, બહાર જતો રહીએ. ત્યાં તો અહીં નિર્માણ થયું, બહાર જતો રહીએ. અર્થાત અહીં અણુ પરમાણુઓ ભેગા જ થતા નથી, રચાય છે, પણ જેવા રચાય છે તરત જ ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની બહાર. પૃથ્વીનું આકર્ષણ બળ પકડી રાખવાની જે ક્ષમતા છે એના કરતા ચંદ્રનું આકર્ષણ બળ આશરે 6ઠા ભાગનું છે. એની સામે પૃથ્વી પર જે નિષ્ક્રમણ ઝડપ છે એના કરતા ચંદ્ર પર 5મા ભાગની છે. આનાથી આ 5મા ભાગનું મૂલ્ય છે. એટલે જેવું નિર્માણ થાય ને જતા રહીએ, નિર્માણ થાય ને જતા રહીએ, નિર્માણ થાય ને જતા રહીએ. પરિણામે ચંદ્ર પર વાતાવરણ નથી, વાતાવરણ નિર્માણ પામતું નથી. એનું કારણ ત્યાં નિષ્ક્રમણ ઝડપ ઓછી છે. એટલે ભલે આમ સીધું આને એકને જોઈએ તો ઓછું ન કહેવાય, 1 સેકન્ડમાં 2.3 કિલોમીટર, પણ પૃથ્વી પર જે છે એના કરતા 5મા ભાગનું છે, એવા અર્થમાં ઓછું છે. મિત્રો, હવે આપણે ઉપગ્રહો, એમાં જુદા જુદા પ્રકાર જોવાના છે, પણ થિયરીનો એક મુખ્ય ટોપિક, મોટો ટોપિક ઉપગ્રહો બાકી છે. સ્વાધ્યાયના દાખલા, ઉદાહરણના દાખલા આ વખતે લગભગ જાજા ભાગના બાકી છે, એ હવે પછી કન્ટિન્યુ લઈ લેશું. 4 જોઈએ મિત્રો. આકૃતિ તમને રકમમાં આપેલી છે, સરસ વાત છે, બરાબર જોજો મિત્રો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આર ત્રિજ્યાના, બંનેની ત્રિજ્યા એક સરખી છે r, બે નિયમિત ઘન ગોળાઓના દળ અનુક્રમે m અને 4m છે. તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 6r છે. બંને ગોળાઓને બેના કેન્દ્ર વચ્ચેનું અંતર 6r છે. મારે જરૂર પડવાની છે એટલે મેં phi r આની સપાટી પરથી આના કેન્દ્ર સુધીનું અંતર બતાવ્યું છે. જરૂર નથી, પણ બેની સપાટી વચ્ચેનું અંતર ગણ્યું હોત તો
6r માંથી r બાદ કરીએ એટલે 4r થાત. કેપિટલ M દળના ગોળાની સપાટી પરથી સ્મોલ m દળનો એક પદાર્થ સીધો બીજા ગોળાના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે છે. આ કેપિટલ M દળના ગોળા પરથી સ્મોલ m દળના ગોળાને આ તરફ 4m તરફ એના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે છે આ દિશામાં. આ પદાર્થ બીજા ગોળાની સપાટી પર પહોંચે તે માટે જરૂરી લઘુત્તમ ઝડપનું સૂત્ર મેળવો. આ ઝડપ કેટલી હોવી જોઈએ એ સૂત્ર મેળવવું છે આપણે, કે જેથી એ અહીં પહોંચી જાય. જુઓ મિત્રો, બરાબર સમજો. અહીંથી પદાર્થને આપણે ફેંકીએ એટલે આના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર જઈ અને આના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં દાખલ થઈ જશે. આનાથી અમુક અંતરે પહોંચાડી દઈએ પછી તો આનું આકર્ષણ બળ વધી જશે, બોલાવી લેશે. ધારો કે મેં એન લખ્યું છે, એ બિંદુ તટસ્થ બિંદુ છે કે જ્યાં આ પદાર્થ ધારો કે અહીં પહોંચે ત્યારે આનું આકર્ષણ બળ અને આનું આકર્ષણ બળ એક સરખા થઈ જાય છે. એન બિંદુએ, સમજાય ને મિત્રો, આ બંને ઇવન આ દરેક બિંદુ પાસે બળ લાગતા જ હશે, પણ આ મેં એવું બિંદુ કીધું કે જે અંતરે આનું આકર્ષણ બળ અને આનું આકર્ષણ બળ એક સરખું થઈ જાય છે. એટલે સ્મોલ m પરનું પરિણામી બળ શૂન્ય થઈ જાય છે. સ્મોલ m દળના ગોળા પરનું દળ પરનું પરિણામી બળ શૂન્ય થઈ જાય છે. ક્યાં? n બિંદુએ. ધારો કે r અંતરે, આનાથી r અંતર એટલે એના કેન્દ્રથી લેવું જોઈએ. આના કેન્દ્રથી r અંતરે, તો પછી આ કેટલું અંતર? 6r - r. તો આ બિંદુ પાસે આનું ગુરુત્વાકર્ષણ બળ બરાબર આના આ બિંદુ પાસે આનું ગુરુત્વાકર્ષણ બળ. હું આવું કંઈક કહું છું મિત્રો, n બિંદુએ m પર m નું બળ બરાબર m પર 4m નું બળ. આ અંતર r એવું લીધું આપણે, મેળવવું છે. પછી શું થશે મિત્રો? આ પદાર્થ અહીં પહોંચી જાય પછી તો આનું આકર્ષણ બળ એને બોલાવી લેશે, પછી આને ધક્કો મારવાની જરૂર નથી. અહીંથી એટલો જ વેગ આપવાનો જરૂરી છે કે અહીં પહોંચી જાય, પછી તો આનું આકર્ષણ બળથી અહીં પહોંચી જશે. એટલે હું પેલા r ગોતું છું, r સ્મોલ r. સાવ સહેલું થઈ ગયું. જુઓ, g m1 m2 છેદમાં r સ્ક્વેર બરાબર g m1 m2 છેદમાં r સ્ક્વેર. GM અટાઈ ગયા અને આ બાજુ લઉં અને આ બાજુ લઈ જાવ તો 6r - r હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 4r સ્ક્વેર. બંને બાજુ વર્ગમૂળ કાઢું તો 6r - r ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 2r. સામે ગયા તો 6r બરાબર 2r પ્લસ r 3r અને તેથી r ઇક્વલ ટુ 2r. ફરીથી મેં આ પ્લસ 2r વાળો કિસ્સો લીધો. જો આ માઇનસ હોત, -2r લઉં તો -2r પ્લસ r એટલે -r, તો r બરાબર -6r. એનો અર્થ અત્યારે ગુરુત્વાકર્ષણ બળ માટે નથી, ભવિષ્યમાં આવશે. આપણે વિદ્યુત ક્ષેત્રની વાતો કરશું ને ત્યારે માઇનસ અંતરોની વાત આવશે, વિરુદ્ધ દિશાના અંતરો. ઓકે, તો મને એક વાત મળી હવે કે આ જ્યારે 2r જેટલું અંતર થાય ત્યાં એના પરનું પરિણામી બળ શૂન્ય થઈ જાય. એટલે ખરેખર અહીંથી આપણે એટલો જ વેગ આપવો જોઈએ કે જે અહીં પહોંચી જાય. પહોંચાડવું અહીં છે, અહીં પહોંચાડશો પછી મફતમાં પહોંચી જશે.
હવે મિત્રો હું આ બિંદુ પાસે અને આ બિંદુ પાસે યાંત્રિક ઉર્જા લખવાનો છું, કુલ ઉર્જા, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. બરાબર જોજો, એ બિંદુ કહું છું, અહીં લખું, એ બિંદુએ યાંત્રિક ઉર્જા EI બરાબર એને V જેટલા વેગથી ફેંકો છે એટલે આને કંઈક ગતિ ઉર્જા છે 1/mv². આ V ને મેં VI કીધો. પ્લસ આ કેપિટલ M અને આ સ્મોલ m, આ તંત્રની સ્થિતિ ઉર્જા, પ્લસ આની સ્થિતિ ઉર્જા માઇનસ G(m1 m2) છેદમાં અંતર R, પ્લસ આ તંત્રની સ્થિતિ ઉર્જા. સમજા મિત્રો? જ્યારે આ સ્મોલ m અહીં છે ત્યારની વાતો કરું છું, સ્મોલ m અહીં છે ત્યારે આખા તંત્રની કુલ ઉર્જા. તો આ તો બે પોતપોતાના સ્થાને સ્થિર છે. આને આટલા વેગથી ફેંકવો છે અર્થાત આટલી ગતિ ઉર્જા છે. આ જોડની સ્થિતિ ઉર્જા આટલી. હવે આ જોડની સ્થિતિ ઉર્જા તો માઇનસ G(m1 m2) છેદમાં આ અંતર 5R. હવે જ્યારે આ પદાર્થ અહીં પહોંચે કે જ્યાં એનો વેગ શૂન્ય થઈ જાય છે, ત્યાં હું નોંધું તો N બિંદુએ યાંત્રિક ઉર્જા, ગતિ ઉર્જા શૂન્ય થઈ ગઈ. E' ઇક્વલ ટુ, અહીં કુલ ઉર્જાને હું E' કહું છું, E' ઇક્વલ ટુ ગતિ ઉર્જા શૂન્ય, એનો વેગ શૂન્ય છે એટલે, પ્લસ જોજો હવે આ M અહીં છે, હવે M અહીં છે, આ સ્મોલ m છે, હવે અહીં નથી, તો આની સ્થિતિ ઉર્જા G(m1 m2) છેદમાં આ અંતર એટલે ગણ્યું હતું આ 2R, માઇનસ સ્મોલ m જ્યારે અહીં છે ત્યારે આ તંત્રની સ્થિતિ ઉર્જા તો G(m1 m2) છેદમાં આ અંતર 6R માઇનસ R, 6R માઇનસ 2R, 4R. અને જ્યારે એ પદાર્થ ધારો કે અહીં અથડાય છે ત્યારે અહીં પહોંચી ગયો, ધારો કે આ સ્મોલ m દળનો પદાર્થ અહીં પહોંચી ગયો આટલા વેગથી, V' કહું અથવા VF કહું, અંતિમ વેગ, તો ત્યારે એની કુલ ઉર્જા જોતી હોય. આને એ બિંદુ પર કીધું, આને N બિંદુ કીધું, આને મજા આવે એટલે B બિંદુ કહું. તો લખું કે B બિંદુએ યાંત્રિક ઉર્જા E ફાઇનલ ઇક્વલ ટુ 1/mvf². ધારો કે VF જેટલા વેગથી પહોંચે છે અહીં તો VF². આ તંત્રની સ્થિતિ ઉર્જા પ્લસ માઇનસ Gm(4m) છેદમાં આ અંતર R. આ તંત્રની સ્થિતિ ઉર્જા આ સ્મોલ m અને આ કેપિટલ M તો માઇનસ Gm(m) છેદમાં આ અંતર કેટલું થશે? આ તો 6R, એમાંથી R બાદ એટલે 5R. અહીં લખ્યું તો એ જ રીતે 5R. હવે મિત્રો હું આ ત્રણેયને સરખાવી શકું, આના બરાબર આ લઈ શકું, આના બરાબર આ લઈ શકું, પતી ગયું. આના બરાબર આ લઈ અને મને આ VI મળી જશે. તમારી રકમમાં નથી માંગ્યું પણ નવનીતમાં ગણી દીધું છે. આના બરાબર આ લઈશ એટલે આ VF મળશે. એ હવે સાદું રૂપ છે, ગણિત છે, એમાં મારે કંઈ સમજાવવા પણ નથી. મૂળ વાત આ હતી મિત્રો.
પદાર્થ અહીં હોય ત્યારે આખા તંત્રની કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. આ પદાર્થ અહીં હોય ત્યારે કુલ ઉર્જા કે જ્યાં એનો વેગ શૂન્ય થઈ જાય છે, અને આ પદાર્થ અહીં હોય ત્યારે આની કુલ ઉર્જા, આની નહીં આની કુલ ઉર્જા, એટલે આની ગતિ ઉર્જા વત્તા આ તંત્રની સ્થિતિ ઉર્જા વત્તા આ તંત્રની સ્થિતિ ઉર્જા. હવે આ બેયને સરખાવો, Vi મળશે. આ બેયને સરખાવો, Vf મળશે. ઉદાહરણ 5 સહેલું છે. મંગળ ગ્રહને 2 ચંદ્ર છે, એના ઉપગ્રહને આપણે ચંદ્ર કહીએ છીએ, એમ ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે એવા અર્થમાં મંગળના 2 ઉપગ્રહ ફોબોસ અને ડેલ્મોસ. ફોબોસનો આવર્તકાળ સાત કલાક 39 મિનિટ અને કક્ષીય ત્રિજ્યા 9.4 ગુણ્યા 10⁻³ કિલોમીટર છે. મંગળનું દળ ગણો. માસ ઓફ માર્સ ગણો. આવી વાત આપણે જાણીએ છીએ મિત્રો કે આ પૃથ્વી એનાથી આર જેટલા અંતરે પરિભ્રમણ કરતો કોઈ પદાર્થ હોય, ધારો કે સ્મોલ એમ દળનો પદાર્થ, તો આના માટે આપણે t² ચાલે છે r³ મેળવું ત્યારે આવું કંઈક સૂત્ર હતું. t² = 4π² GME RE + H3. અથવા તમે આના નામે આમ કહેતા હતા ને ભાઈ, એકની એક વાત કહું છું યાર, આ વાત હતી પૃથ્વીની આસપાસ કોઈ પૃથ્વીનો ઉપગ્રહ પરિભ્રમણ કરતો હોય ત્યારે. હવે હું આ જ વાત અહીં ચંદ્ર માટે કહું તો ધારો કે આ ચાંદામાં માસ ઓફ માર્સ, ચંદ્ર નહીં મંગળ છે, એનો ઉપગ્રહ આ ફોબોસ છે, આ એની કક્ષા છે. આનું દળ ગમે તે હોય, આપણા આ સૂત્રમાં આ દળ નથી આવવાનું, એટલે હું બોલું છું ગમે તે હોય. તો આ સૂત્ર મારે અહીં લખવું હોય તો આમ લખાય, t² = 4π² G માસ ઓફ માર્સ મંગળ ઇન્ટુ r³. ઓલા સ્મોલ આર ને અહીં મેં કેપિટલ આર દર્શાવ્યો છે એટલે r³ કર્યું, દાખલો પૂરો થઈ ગયો. હવે આમાંથી મારે આ શોધવાનું છે, બાકી બધું આપ્યું છે. therefore મંગળનું દળ બરાબર 4π² r³ t². 4π એટલે 3.14, r એટલે આપી દીધું છે, મીટર કરીને લખજો, અને t એટલે પેલા આ કલાક ગુણ્યા 60 વત્તા 39 એટલી મિનિટ, એને ગુણ્યા 60 એટલી સેકન્ડ. આમાં કિંમત મૂકશું એટલે આ કંઈક કિલોગ્રામમાં મળશે. ગણતરી મારે કરવાની જરૂર નથી મિત્રો, તમારા પાસે કેલ્ક્યુલેટર છે અને ઉપરવાળાએ મગજ દીધું છે. શું કહો છો, તમારે જેવી તકલીફ છે એવી ગાયરું ન દેવાય. આમાંનામાં હજી બીજો પ્રશ્ન, એટલે કે ઉદાહરણ 5 જ બીજો પ્રશ્ન કઈ પૂછ્યો છે. પૃથ્વી અને મંગળ સૂર્યની આસપાસ વર્તુળાકાર ભ્રમણ કરતા ધારો. આમાંનામાં બીજું, t² ચાલે છે r³. આ સૂત્ર પર આધારિત સ્વાધ્યાયમાં બહુ દાખલા લીધા છે.
કોણ કોણ પરિભ્રમણ કરે છે? પૃથ્વી અને મંગળ. ધારો કે આ સૂરજ દાદા, એની આસપાસ આ પૃથ્વી આ કક્ષામાં પરિભ્રમણ કરે છે અને આ કક્ષામાં આ મંગળ ગતિ કરે છે, માર્સ. ઓકે, પૃથ્વી અને મંગળ સૂર્યની આસપાસ વર્તુળાકારમાં ભ્રમણ કરતા ધારો પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતા મંગળની કક્ષા 1.52 ગણી છે. આને જો હું આરી કહું, પૃથ્વીની ભ્રમણ કક્ષા, અને આને મંગળની ભ્રમણ કક્ષા કહું, RM, તો તમને આમ આપ્યું છે કે RM ઇક્વલ ટુ આ આરી કરતા 1.32 ગણી છે. હા, મંગળના વર્ષની લંબાઈ કેટલા દિવસની હશે? આવું તમને ખબર છે કે પૃથ્વીનું વર્ષ 365 દિવસનું છે. એને અનુરૂપ ચંદ્ર પરનું વર્ષ કેવડું હશે? મિત્રો, આ ડેટા જો તમે બરાબર રકમ બરાબર સમજી જઈ અને આ વાત સમજાઈ જાય તો ચોક્કસ ખબર પડે કે આ જ સૂત્ર આવશે. હું બંને માટે લાગુ પાડું તો Tm² છેદમાં Te² બરાબર Rm³ છેદમાં Re³. માટે Tm² ઇક્વલ ટુ Rm છેદમાં Re હોલ ક્યુબ ઇન્ટુ Te². મિત્રો, આ તો સીધું જ તમને સંબંધ આપ્યો છે. Rm છેદમાં Re ઇક્વલ ટુ 1.32, Te એટલે 365 દિવસ એનો વર્ગ છે. મને સીધો આ દિવસમાં જ મળશે. એના પછીનો દાખલો એટલે 6થું ઉદાહરણ ગણીએ.